નમસ્કાર મિત્રો, જે ફરીથી વિડીયો લઈને આવ્યો છું કારણ કે સવારે જ મેં બપોરે એક વિડીયો મૂક્યો હતો જે ટેટ વન પિટિશનવાળા જે ઉમેદવારો છે એ લોકોને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ફોર્મ ભરવા દેવું. તો એના માટેની ઓફિશિયલી વિદ્યાસહાયકની ભરતી જે વેબસાઇટ છે ડીપી ગુજરાત, એમાં આપણે ઓફિશિયલી સૂચના અને જે પત્ર આવી ગયો છે. તો આપણે એના વિશે ડિસ્કસ કરીશું. શું શું પત્રમાં મેન્શન કરેલું છે એ વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. ફૂલ ડિટેલ જે મેં પિટિશનમાં શું ડિસ્કશન થયું ઓલરેડી મેં વિડીયોઝ બપોરે મૂકી, તમારે કોઈ જોઈ લેજો. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમને ખ્યાલ આવશે કે શું શું ડિટેલ ચાલી રહી છે. બધા ટેટ રિલેટેડ કોઈ બી માહિતી તમને મળી જશે. તો આ છે એનો પરિપત્ર. જોઈએ પરિપત્રમાં શું નક્કી કર્યું છે. જે રીતે હમણાં મેં બપોરે વાત કરી હતી એ પ્રમાણે જ પરિપત્રમાં શું નક્કી કરવામાં આવ્યું છે કે જોઈએ કે નામ વડી અદાલત જે દાખલ થયેલી આ કેસ નંબર છે 23/4/2026નો ઓર્ડર કે જે વડી અદાલતે આ કેસ નંબર છે બધું 23 તારીખ રોજ આજે જ વાત થઈ કોર્ટમાં કે 1 થી 5ની જે ભરતી છે એમાં ઓફલાઈન પિટિશનરો માટે ઓફલાઈન વિદ્યાસહાયકનો ફોર્મ ભરવા માટેની જાહેરાત છે. જાહેરાત છે, સ્વીકાર કરવાનો. તો નંબર છે બરાબર. પહેલી વસ્તુ જોઈએ કે વડી અદાલત ઓર્ડર મુજબ રોજ કયા તારીખે 24 તારીખ એટલે આવતીકાલે 10:30થી લઈને 5 વાગ્યા સુધી જ, એટલે કે આવતીકાલે એક જ દિવસ સંબંધિત પિટિશનર ઓફલાઈન ફોર્મ વિદ્યાસહાયકની ભરતી કાર્યાલય સેક્ટર નંબર 20 ગાંધીનગર ખાતે રૂબરૂ સ્વીકાર કરવામાં આવશે. એ લોકોને ઓલરેડી કહી દીધું હતું આજે અને સ્વીકાર કરવાની નક્કી થઈ ગયું. એટલે એનો મતલબ છે કે જે લોકો પિટિશનરો છે એ જ લોકો ફોર્મ ભરી શકશે. જે લોકો પિટિશનરની અપીલ નથી કરી એ લોકો ફોર્મ નહીં ભરી શકે. આ ઓફિશિયલ નોટિસ આવી ગઈ છે, એટલે કે પરિપત્ર આવી ગયો છે. સદર કેસોમાં અરજદારે એટલે પિટિશનરે વિદ્યાસહાયક ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમમાં વર્ષ 2026 તારીખ 1/4/2026ના રોજ પ્રસિદ્ધ થયેલી જાહેરાત, એટલે જે જાહેરાત થઈ હતી એ મુજબ સાથે નિયમ મુજબ અરજીપત્રકમાં સુવચ્ચે અક્ષરે જે નીચે અરજીપત્રક આપ્યું છે, આ અરજીપત્ર છે એ સારા અક્ષરે ભરીને અને પછી એ સબમિટ કરવાનું છે. આધારિત સ્વપ્રમાણિત નકલો સાથે સબમિટ કરવાનું છે. એટલે આ ફોર્મ આપ્યું છે એ ફોર્મ પ્રોપરલી સારા અક્ષરમાં ભરવાનું છે અને ઓફલાઈન સબમિટ કરવાનું છે, એ વસ્તુ છે. પછી ત્રીજી વસ્તુ આપ્યું છે કે કેસમાં મંજૂર થયેલ દાદ સિવાય ભરતીમાં ઉમેદવારી અન્ય શરતો, એટલે અમુક શરતો હતી કે તમારે કોઈ કે સપોઝ કે કોઈ તમે દાવેદારી ના કરી શકો. અને આમાં ખાલી ફોર્મ ભરવા માટે જ તમને પેલું કર્યું છે. જ્યાં સુધી કોર્ટનો ચુકાદો નથી આવતો ત્યાં સુધી એ લોકો જ્યાં સુધી હકદાર ના કહેવાય આ ભરતી એટલે મેરિટમાં કે બધામાં નોકરી માટે, બરાબર. એ બધું વસ્તુ થઈ હતી ડિસ્કસ. મેં ઓલરેડી એક ડિટેલ વિડીયો મૂક્યો છે, એ તમે જોઈ લેજો. પછી ચોથી વસ્તુ છે કે નામ વડી અદાલત ચુકાદા મુજબની બાહેધરી રજૂઆત કરીએ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. એટલે કે એ પહેલાં તો બાહેધરી પત્રક એ રજૂ કરવાનું છે. ઓલરેડી પિટિશનવાળાને અત્યારે અમદાવાદ બોલાવી લેવામાં આવે છે ને એ લોકોને સહી કરાવે છે અને બાહેધરી પત્રક રજૂ કરવાનું છે. એ ઓલરેડી સવારે જ મેં ડિસ્કશન કર્યું હતું કે તમારે એ બાહેધરી પત્રક પિટિશનરવાળાએ બનાવવાનો છે અને અહીંયા અપડેટ કરવાનું છે. એ લઈને જવાનું છે અને એ જ બાહેધરી પત્રને એ બંધન કરતા રહેશે. પછી છે કે વડી અદાલતના આદેશ મુજબ અરજીપત્રક સ્વીકાર્યથી નોકરી અંગેનો કોઈ હક દાવો રહેશે નહીં. એ વડીને આખરી ચુકાદાના આધીન રહેશે. એ જે મેં તમને હાલ વાત કરી એ પ્રમાણે કે આ ફોર્મ સ્વીકારવામાં આવશે પણ એ લોકો જ્યાં સુધી વડી અદાલતનો કોઈ નિર્ણય નથી આવતો ત્યાં સુધી એ લોકો કોઈ હકદાવો ધરાવશે નહીં. કોઈ મેરિટમાં કે નામમાં કે પછી કોઈ નોકરીમાં એક લોકો હકદાવો ધરાવશે નહીં જ્યાં સુધી કોઈ ચુકાદો આવતો નથી. જો ચુકાદામાં પોઝિટિવિટી આવે છે, પોઝિટિવ ચુકાદો એ લોકોના તરફ જાય છે, તો એ લોકોના જેટલા માર્ક્સવાળા છે 1, 2 માર્ક્સ કે 3 જેટલા માર્ક્સવાળા કે જેટલા થતા હોય એ લોકોને પોઝિટિવ અને એ લોકોને માર્ક્સ કે નોકરીમાં હકદાવો કરી શકશે. બીજા લોકો તો હકદાવો કરી શકશે નહીં. તો આટલી વસ્તુ આના અંદર ડિસ્કસ કરવામાં આવી છે, પ્રોપર પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. અને આ એક ફોર્મ છે જે એમને ઓફલાઈન એ લોકોએ ભરવાનું છે અને ગાંધીનગર અહીંયા એડ્રેસ આપ્યું છે, એડ્રેસ પર સબમિટ કરવાનું છે, બરાબર. અત્યારે પહેલાં એ લોકોને બાહેધરી પત્ર છે એ પહેલાં તો બનાવીને સબમિટ કરવાનું છે. તો આખું વિદ્યાસહાયક ભરતી 2026 વર્ષ ધોરણ 1 થી 5ની અંદર ગુજરાતી માધ્યમ ઓફલાઈન અરજીપત્રક, બરાબર. તો જાહેરાત ક્રમાંક આપ્યું છે અરજી પર સ્વીકારવાનું કારણ કે નવી અદાલતમાં દાખલ થયેલ નંબર છે કેસમાં વડી અદાલતે આપેલા તારીખને કોમન ઓર્ડર અન્વયે, એટલે આ બધું છે બરાબર. અરજી નંબર એ તમારો અરજી નંબર, આ બધું ટેટની માહિતી, ટેટનો સીટ નંબર, જન્મ તારીખ, આ બધું વસ્તુ આપેલી છે. ટેટમાં કેટલા ગુણ રહ્યા, કયા માધ્યમમાં, ગુજરાતી, ટોટલી. પછી મૂળભૂત વિભાગો બેઝિક ડિટેલ આપેલી છે. પૂરું નામ, જાતિ, પરણિત છોકરીની, અરજદારની કેટેગરી, તારીખ ને પ્રમાણપત્રનો તારીખ, વિધવા હોતા કે ના, દિવ્યાંગ. જે રીતે આપણે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એ ત્યાં આખું ઓફલાઈન ફોર્મ છે, બરાબર. સેમ ટુ સેમ ફોર્મ છે, કોઈ અંદર ફરક નથી. પણ એ વસ્તુ છે કે આ લોકોએ બાહેધરી પત્ર અને ઓફલાઈન ફોર્મ સ્વચ્છ અક્ષરે ભરીને ફોટો ચોંટાડીને
એ લોકોએ ગાંધીનગર સબમિટ કરવાનું છે. એ વસ્તુ નક્કી છે અને એ બી આવતીકાલે સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી એક જ દિવસ છે, એમાં વધારે કંઈ નથી. તો એ રીતે જે રીતે મેં વાત કરી કે લોક ભરતીવાળાને જ્યાં સુધી ત્યાં ફોર્મ તો ભરવા દેશે, પણ જો એ ગુજરાત રાજ્ય શિક્ષણ સમિતિ દ્વારા જે નિર્ણય લેવાશે એના પર આધીન રહેશે, પણ ઓલરેડી ફોર્મ ભરવામાં આવે. એ રીતે ડિપ્લોમા સ્પેશિયલ એજ્યુકેટર જે લાસ્ટ 3 વસ્તુ આપી હતી એ પણ એ છે ગ્રાન્ટીનવાળાને. હા, એ પણ ટેટની પરીક્ષા પાસ કરેલ હોય, અંતિમ વર્ષમાં હોય અને ટેટની પરીક્ષા પાસ કરેલ હોય તે લોકોને હાલ કામચલાઉ રીતે ઉમેદવારી શક્ય છે, પરંતુ તેની ઉમેદવારી અંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણ વિભાગે જે નિર્ણય લેશે તે આખરી બંધન કરતા રહેશે. આ બંને માટે સેમ જ વસ્તુ છે. અને પાંચમું એને પોતાનું લખવાનું જેવું નામ, વડી અદાલત દાખલ કરેલી અને અનુક્રમાંક નંબર ઉપરનો નંબર આપ્યો હશે એનો પીટીસનો નંબર, તો એ નાખવાનો છે. એટલે જ્યાં સુધી તમારો પીટીસનો નંબર નહીં હોય ત્યાં સુધી તમે નહીં નાખી શકો. આમાં લખે છે ભાઈ હું આ ભરતીમાં મારી ઉમેદવારી નિમણૂક કેસમાં નામ વડી અદાલત દ્વારા આપવામાં આવેલ આખરી ચુકાદાને આધીન રહીશ અને ફોર્મ માત્ર ભરવા એટલે કે ફોર્મ જમા કરાવ્યા નિમણૂક માટે હક દાવો કરીશ નહીં. એ વસ્તુ ચોખ્ખું અહીંયા શબ્દોમાં લખી. જો એ ખાલી હું મારી જ્યાં સુધી કોઈ ચુકાદો નથી આવતો ત્યાં સુધી હું ખાલી ફોર્મ ભરી શકું છું, પણ આ અંદર કોઈ જોબમાં હું જ પૂરેપૂરી કોઈ પણ આનો હક દાવો કરી શકું નહીં. એ તમારી સહી અરજદારની એ રીતે ફોર્મ ભરવાનું હોય છે. તો આ રીતે આખું ફોર્મ છે. આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો મને કરી શકો છો પ્રશ્ન, અને તમારું મેરિટ તમારે કોઈ બી વસ્તુ તમારે જાણવી હોય તો તમે કમેન્ટ્સમાં જણાવી શકો છો. અને આવા જ વિડીયો માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જોડે આ વિડીયો શેર કરજો તો મેક્સિમમ લોકો જોડે પહોંચી શકે. થેન્ક યુ સો મચ અને પ્લીઝ સબસ્ક્રાઈબ વન્સ અગેન.